સુરતમાં કૂતરા બાબતે પાડોશીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેને લઈને પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. સુરતના લિંબાયત મારુતિનગર વિસ્તારમાં એક પરિવારમાં 3 મહિલા રહેતી હોવાનું જાણવા મળ્યું છે. તેમના દ્વારા કેટલાક શ્વાન પાળવામાં આવ્યા છે. આ શ્વાન સોસાયટીમાં રહેતા લોકોને પણ કરડી ખાતા હોવાની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈ અને સ્થાનિક લોકોનો ગુસ્સો વધી ગયો હતો. 2 દિવસ પહેલા ફરી એક વખત કૂતરાને લઈ અને પાડોશી સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ આસપાસના લોકો પણ ઉગ્ર રીતે મહિલાઓ સમક્ષ રજૂઆત કરતા દેખાયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઈંટોનો ઢગલો હોવાથી એક બાદ એક ઈંટ ઊંચકી અને લોકોએ કૂતરા પાળનાર પરિવારના ઘર ઉપર ફેંકવાની શરૂ કરી દીધી હતી. તો વાયરલ થયેલા વિડીયોમાંથી પોલીસે ઈંટો મારનારા લોકોની ઓળખ મેળવી લીધી છે અને 6 આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ શ્વાનો સોસાયટીમાં લોકોને કરડી રહ્યા છે અને તેના કારણે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી છે. છતાં પણ આ પરિવાર તેને ગંભીરતાથી લેતો નથી. 1મી જાન્યુઆરી 2025ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે. બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો. એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા, જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા. તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી. એમ કરતાં તે ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો. પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે. અત્યાર સુધી 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. હા, એ તમામ જેટલા એની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે.